નમસ્કાર. ગુજરાતમાં ચોમાસાએ ધમાકેદાર શરૂઆત કરી દીધી છે. એક સપ્તાહથી જે સતત ગુજરાતમાં વરસાદ પડી રહ્યો છે, ચારે કોર શ્રીકાર વરસાદ દેખાઈ રહ્યો છે. ઉત્તર ગુજરાતથી માંડીને સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતથી માંડીને તમામ જગ્યાએ ધોધમાર વરસાદથી ગુજરાત તરબતોડ થઈ ગયું છે. ઘણી જગ્યાએ પ્રી મોન્સૂન કામગીરીની પોલ પણ ખુલતી હોવા તેવા દ્રશ્યો સામે આવ્યા છે. અનેક રસ્તાઓ છે રાજ્યના જે બંધ થયા છે. ભારે વરસાદના કારણે ખેડૂતોના ખેતરમાં પાણી પણ ભરાઈ ચૂક્યા છે. પરંતુ આ બધાની વચ્ચે વધુ એક ચિંતાજનક સમાચાર સામે આવી રહ્યા છે. ભારતીય હવામાન વિભાગે આગામી 3 કલાક માટે, એટલે કે અત્યારે 3 વાગ્યા છે, સાંજે 6 વાગ્યા સુધી ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. આપણે જે ભારતીય હવામાન વિભાગે જે પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર જે નાઉકાસ્ટ બહાર પાડ્યું છે, આ નાઉકાસ્ટની આ પ્રિન્ટ જોઈ શકો છો. ભારતીય હવામાન વિભાગ દ્વારા, મેટ્રોલોજી ડિપાર્ટમેન્ટ દ્વારા આગામી 3 કલાક ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. રેડ એલર્ટ અને ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. કયા કયા જિલ્લાઓમાં રેડ એલર્ટ છે આપણે પહેલા નાઉકાસ્ટ દ્વારા સમજશું, ત્યારબાદ આપણે ગ્રાફિક્સ અને જે ગુજરાતનો નકશો છે એના દ્વારા સમજવાનો પ્રયાસ કરીશું. સૌથી પહેલા આપણે વાતચીત કરી લઈએ. એ પ્રમાણે જોઈ શકો છો જે રેડ એલર્ટ આપ્યું છે જે જિલ્લાઓમાં, એની વાત કરી છે. 41 થી 61 કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડે પવન ફૂંકાવાની આગાહી કરી છે. જે રેડ એલર્ટના જે જિલ્લાઓ છે એની વાત કરી લઈએ તો બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા અને અરવલ્લી, આ 5 જિલ્લાઓ જે ઉત્તર ગુજરાતના છે, એ 5 જિલ્લાઓમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે આગામી 3 કલાક માટે. જ્યારે મહીસાગર, ગાંધીનગર, અમદાવાદ, ખેડા, આણંદ, આ જે મધ્ય ગુજરાતના જિલ્લાઓ છે ત્યાં પર રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. જ્યારે સૌરાષ્ટ્રની વાત કરીએ તો સોનગર, મોરબી, રાજકોટ, બોટાદ, જુનાગઢ, અમરેલી, ગીર સોમનાથ અને દીવ, એટલે ટોટલ આ તમામ જિલ્લાઓમાં ભારેથી અતિ ભારે વરસાદની આગામી 3 કલાક માટે આગાહી હવામાન વિભાગે કરી છે. ઓરેન્જ એલર્ટની વાત કરી લઈએ તો ઓરેન્જ એલર્ટની અંદર આપ જોઈ શકો છો 41 થી 61 કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડે પવન ફૂંકાશે આગામી 3 કલાક સુધી. જો વાત કરી લઈએ તો કચ્છ, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, ભાવનગર, દાહોદ, પંચમહાલ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી, આ તમામ જગ્યાએ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. એટલે કે સમગ્ર ગુજરાતની વાત કરીએ, સમગ્ર ગુજરાતમાં ઉત્તર ગુજરાતનો જે પટ્ટો છે, ઉત્તર ગુજરાતથી મધ્ય ગુજરાતથી સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓ, એ જિલ્લાઓમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. ભારેથી અતિ ભારે વરસાદની આગાહી આગામી 3 કલાક માટે કરવામાં આવી છે. જ્યારે ઉત્તર ગુજરાતના કેટલાક જિલ્લાઓ, કચ્છ, સૌરાષ્ટ્રના 3-4 જિલ્લાઓ અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓ, આ તમામ જગ્યાએ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. સમગ્ર ગુજરાતમાં આગામી 3 કલાક ભારેથી અતિ ભારે વરસાદ ખાબકે તેવી શક્યતાઓ છે. ત્યારે દર્શક મિત્રો, આપણે ગ્રાફિક્સ દ્વારા જે નાઉકાસ્ટનો જે બીજો જે મેપ એમને બહાર પાડ્યો છે, મેપ વિશે પ્રમાણે આપણે વાત કરીએ તો જે નાઉકાસ્ટ દ્વારા જે મેપ બહાર પાડવામાં આવ્યો છે, આ જોઈ શકો છો આપ. ઉત્તર ગુજરાતના તમામ જિલ્લાઓ આપ જોઈ શકો છો, મધ્ય ગુજરાતના જિલ્લાઓ જોઈ શકો છો, સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓ, આ જે આખો પટ્ટો, ઊભો પટ્ટો આપ જોઈ શકો છો, એ તમામ જગ્યાએ રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. એટલે ઉત્તર ગુજરાત, બનાસકાંઠા, મહેસાણા, અરવલ્લી, સાબરકાંઠા, એ તમામ જિલ્લાઓ, મધ્ય ગુજરાતમાં અમદાવાદ, ખેડા, આણંદ, પંચમહાલ, એ તમામ જિલ્લાઓ, સૌરાષ્ટ્રમાં જે આ ભાગ છે, રાજકોટ, મોરબી, સોનગર, એ તમામ જિલ્લાઓ, ગીર સોમનાથ, ભાવનગર, અમરેલી વાળો પટ્ટો, એ તમામ જગ્યામાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. જ્યારે ઓરેન્જ એલર્ટની વાત કરીએ તો કચ્છ, દેવભૂમિ દ્વારકા, જામનગર, પછી આ દક્ષિણ ગુજરાતના પટ્ટા જોઈ શકો છો, અમરેલી, ભાવનગરનો પટ્ટો જોઈ શકો છો, આ દક્ષિણ ગુજરાતના તમામ નવસારી, વલસાડ, દાવી, તાપી, દમણ, દાદરાનગર હવેલી, આ તમામ જિલ્લાએ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. નાઉકાસ્ટ હવામાન વિભાગ, ભારતીય હવામાન વિભાગ દ્વારા આપવામાં આવ્યું છે. આપણે આ ચહેરો નકશો જોઈ લીધો. હવે સેટેલાઇટ ઇમેજ જોઈ લઈએ. આ સેટેલાઇટ ઇમેજ નાઉકાસ્ટમાં આપવામાં આવી છે. ભારતનો ચહેરો છે, આ ભારતનો નકશો છે, આપ જોઈ શકો છો. જમ્મુ કાશ્મીર અને યુપી સિવાય આખા ભારતમાં અતિ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. એમાં જે આપ ગુજરાત વાળો પટ્ટો જોઈ શકો છો, અત્યંત ભારે પવન સાથે ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવ્યું તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. આ સેટેલાઇટ ઇમેજ દ્વારા જોઈ શકો છો આપ. ગુજરાતથી માંડીને રાજસ્થાન, દિલ્હી, યુપી, બિહાર, આ તમામ જગ્યાએ ભારે વરસાદ. દક્ષિણ ભારતની વાત કરીએ તો તમામ રાજ્યોમાં ભારેથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આપ ગુજરાત પર જે પટ્ટો જોઈ શકો છો, આ ભારે વરસાદની આગાહી આગામી 3 કલાક જે પવનની ગતિ, ચોમાસાની ગતિ જે પ્રમાણે છે એ પ્રમાણે જશે. પ્રમાણે ગુજરાતમાં આગામી 3 કલાક ભારેથી અતિ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા જે કરવામાં આવી છે. આપ જે સેટેલાઇટ ઇમેજ જોઈ રહ્યા છો, હવે આપણે ગ્રાફિક્સ દ્વારા સમજવાનો પ્રયાસ કરીશું કે ગુજરાતના કયા જિલ્લાઓમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ દ્વારા અમે નકશો બનાવ્યો છે, એટલે તમને અંદાજ આવે કે કઈ જગ્યાએ કેવો વરસાદ પડવાની શક્યતા છે. આગામી 3 કલાક રાજ્યમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે નાઉકાસ્ટ જે જારી કર્યું છે એ પ્રમાણે અમે આ નકશો બનાવ્યો છે. હવામાન વિભાગે ઉત્તર ગુજરાતની વાત કરીએ આપણે પ્રમાણે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, અરવલ્લી, મહીસાગર, ગાંધીનગર, આ તમામ જગ્યાએ રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. અમદાવાદ, ખેડા, આણંદ, સોનગર, મોરબી, રાજકોટમાં પણ રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. બોટાદની વાત કરીએ તો બોટાદ, જુનાગઢ, અમરેલીમાં પણ રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. ગીર સોમનાથ અને દીવમાં પણ ભારેથી અતિ ભારે વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે.
છે. 40 થી 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની પણ સંપૂર્ણ શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે. આપ ગુજરાતનો નકશો જોઈ શકો છો. આપ ઉત્તર ગુજરાતના, મધ્ય ગુજરાતના પટ્ટાઓ, સૌરાષ્ટ્રના જે જિલ્લાઓ છે એની વાત કરી છે આ પ્રમાણે. બનાસકાંઠા, પાટણ, જે આપણે અગાઉ વાત કરી પ્રમાણે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, અરવલ્લી, મહીસાગર, ગાંધીનગર, અમદાવાદ, ખેડા, આણંદ. સૌરાષ્ટ્રની વાત કરીએ તો સુરનગર, મોરબી, રાજકોટ, જુનાગઢ, અમરેલી, બોટાદ. આ જે આખો ઊભો પટ્ટો છે ત્યાં અત્યંત ભારે વરસાદ સાથે રેડ એલર્ટ આગામી 3 કલાક માટે હવામાન વિભાગે, ભારતીય હવામાન વિભાગે જાહેર કર્યું છે. આપણે હવે ઓરેન્જ એલર્ટની વાત કરીએ. જે પ્રમાણે આપણે રેડ એલર્ટની વાત કરીએ પ્રમાણે ઓરેન્જ એલર્ટ દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓની અંદર ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓ અને કચ્છમાં પણ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. કચ્છ, જામનગર, દ્વારકામાં ઓરેન્જ એલર્ટ છે. પોરબંદર, ભાવનગર, દાહોદમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. પંચમહાલ, વડોદરા, છોટાઉદેપુરમાં પણ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. ભરૂચ, નર્મદા, સુરતમાં પણ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. આપણે નકશામાં જોઈ શકો છો પ્રમાણે દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓ છે, દાદરાનગર હવેલીથી દમણ, વલસાડ, નવસારી, ડાંગ, તાપી, સુરત, ભરૂચ, નર્મદા, છોટાઉદેપુર, પંચમહાલ, દાહોદ, જે દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના કેટલાક જિલ્લાઓ, આ તમામ જગ્યાએ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. આ મેં આર્ટિફિશિયલ AI દ્વારા આ ફોટો બનાવ્યો છે, ઇમેજ આપને એટલે અંદાજ આવે બની શકે છે. આની અંદર થોડા જિલ્લાઓની સિક્વન્સ આગી પાછી હોઈ શકે છે. કચ્છની વાત કરીએ તો કચ્છ જિલ્લામાં જામનગર, દ્વારકા, પોરબંદર, ભાવનગરમાં પણ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. 40 થી 60 કિલોમીટર પ્રતિ કલાકને ઝડપે પવન ફૂંકાય તેવી શક્યતાઓ છે. દર્શક મિત્રો, તમે સતત અમે VR લાઈવ આપને બતાવતા રહ્યા છે. પાછલા 1 મહિનાથી અમે શરૂઆત કરી છે ત્યારથી સતત 1 મહિનાથી અમે વરસાદનું આપને અપડેટ આપતા રહીએ છીએ. અમારો આ વિડીયો આપ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પણ જોઈ શકો છો. જ્યાં તમારા જિલ્લામાં અત્યારે કેવો વરસાદ છે અમને વોટ્સઅપમાં કમેન્ટ કરીને બતાવજો, જેથી આગામી જે વિડીયો બનાવીએ ત્યાંથી અમને ખબર પડે કે ત્યાં કેવો વરસાદ છે. હવામાન વિભાગે જે આગાહી કરી છે પ્રમાણે આગામી 3 કલાક એટલે કે બપોરે 3 વાગ્યાથી 6 વાગ્યા સુધી ભારેથી અતિ ભારે વરસાદ ગુજરાતમાં ખાબકી શકે છે.